हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવવાના છીએ દાલ મખની। તો દાલ મખની બનાવવા માટે મેં અડદને પહેલાં રાતે પલાળી લીધા છે અને સાથે રાજમા પણ પલાળી લીધા છે। તો હવે બંનેને બાફી લઈએ। તો તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને બાફી લઈએ। તો હવે તેમાં મીઠું નાખી અને બાફી લઈએ। तो मैं जे दाल मखनी बनावा माटे अड़द अने राजमा बाफा मूक्या छे ते एकदम सरस रीते बफाई अने तैयार छे। तो हवे आपणे दाल मखनी बनावी लईए। तो सौ प्रथम तेल लई लईशुं। तेल गरम थई गयुं छे तो तेमां खड़ो मसालो अने जीरुं एड करी लईशुं। पछी तेमां आदु मरचानी पेस्ट एड करीशुं। હવે આદુ મરચાં લસણની પેસ્ટ સરસ ગરમ થઈ ગઈ છે। તો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું। તો તેને પણ સરસ મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો ડુંગળી ચડી ગઈ છે તો હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી લઈશું। તે પણ સરસ ગરમ કરી લઈએ। તો ટામેટાને ચડાવવા માટે આપણે થોડુંક મીઠું એડ કરી લઈશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો બીજી બાજુ આપણે દાલ મખનીનો મસાલો તૈયાર કરી લઈએ। દહીં લીધું છે તો દહીંની અંદર લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, તો બધાને સરસ મિક્સ કરી લઈએ। તો ટામેટાની પેસ્ટ સરસ રીતે ચડી ગઈ છે તો હવે તેમાં મસાલો એડ કરી લઈશું। જે આપણે દહીં સાથે મસાલો કર્યો છે તે। તો દહીં છે તો 2-3 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે, નહીંતર દહીં ફાટી જશે। તો દહીંમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, તો દહીં ફાટે નહીં અને સરસ રીતે ચડી જશે। તો દહીં સાથે મસાલા એકદમ શેકાઈ અને તૈયાર છે। તો હવે તેમાં દાળ એડ કરી લઈશું। તો હવે જરૂર મુજબ તેમાં પાણી એડ કરી લઈશું। પાણી નાખ્યા પછી સરસ મિક્સ કરી લઈશું। થોડી ક્રીમ પણ એડ કરી લઈશું। તેમાં ક્રીમ એડ કરી લઈશું। ક્રીમ નાખ્યા પછી તેને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી દાળ મખની બની અને એકદમ સરસ રીતે તૈયાર છે। તો ઉપરથી થોડી લીલા ધાણા એડ કરી લઈશું। તો હવે ઉપરથી થોડી ક્રીમ એડ કરી લઈશું। દાલ મખની બનાવી છે, સાથે નાન પણ બનાવે છે। નાન મેં ઘઉંના લોટના બનાવ્યા છે, સાથે રાઈસ પણ બનાવ્યા છે। સલાડમાં મેં ડુંગળી પણ રાખી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।